રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત મેઘમહેર જોવા મળી છે ત્યારે ક્યાંક નદી તળાવ અને ડેમ ઓવરફ્લો થયા છે તો ક્યાંક તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે વરસી રહેલા વરસાદથી ક્યાંક નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા તેમજ આ વચ્ચે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સમગ્ર અહેવાલ પર નજર નાખીએ કે ગુજરાતની સ્થિતિ શું છે। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લામાં સતત મેઘમહેર જોવા મળી છે। ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા। વહેલી સવારથી જ મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। રામરાજપર, નાના ટીમ્બલા, જાંબુ, ભથાણમાં વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારે આ સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ધાનેરા, વાવ અને દાંતીવાડામાં વરસાદ ખાબક્યો હતો ત્યારે પંચમહાલ તેમજ દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સતત વરસી રહેલા વરસાદથી ક્યાંક નદી બે કાંઠે વહી રહી છે તો ક્યાંક તળાવો ઓવરફ્લો થતા જોવા મળે છે ત્યારે બીજી તરફ અનેક ડેમમાં પણ પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થતા જોવા મળ્યા છે। મહીસાગર જિલ્લાની પાનમ નદી બે કાંઠે વહી રહી છે। પાનમ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જ્યારે પંચમહાલના હડફ ડેમમાંથી પણ પાણીની આવક થતા દરવાજા ખોલવામાં આવ્યા હતા। ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડાતા હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે જ્યારે સાબરકાંઠા જિલ્લાના તાલોદની મેસવો નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેસવો નદી બે કાંઠે વહેતી જોવા મળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો છે। ભારે વરસાદથી માલપુરના વાત્રક ડેમની જળસપાટીમાં વધારો થયો છે અને વાત્રક ડેમના બે દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે। આ દરવાજા 3 ફૂટ ખોલી અને પાણીની જે આવક છે તે જાવામાં આવી છે। આ સાથે જ દાહોદ જિલ્લાના સિંગવડની કબૂતરી નદી પણ બે કાંઠે વહેતા વાહન વ્યવહાર ખોરવાયો હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદ વરસતા તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। વરસાદ વચ્ચે દાહોદના રણદી કપૂર ગામ ખાતે વીજળી પડતા મકાન ધરાશય થયું હતું। કાચા મકાન પર વીજળી ત્રાટકતા મકાન પડી ગયું હતું। મકાનમાં બાંધેલા 3 બકરાના દબાઈ જવાથી મોત નીપજ્યા હતા જ્યારે અરવલ્લીના મેસવો ડેમ પરના રસ્તાની પ્રોટેક્શન દિવાલ ધરાશયી થઈ હતી। શામળાજીથી દેવની મોરી તરફનો રસ્તો બંધ થયો છે। દેવની મોરી તરફનો 40 ગામને જોડતો રસ્તો બંધ થતા લોકોની હાલાકી પડી છે તેમજ બીજી તરફ વિલોડાની બુઢેલી નદીમાં પૂર બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। બુઢેલીથી પાટિયા કુવાનું કોઝવે ધોવાયું હતું। કોઝવે ધોવાતા બે ગામના વાહન વ્યવહારને અસર થઈ છે જ્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે। આગામી 6 દિવસ વરસાદી માહોલ જોવા મળશે। 6 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે જ્યારે દાહોદ, પંચમહાલ, મહીસાગર, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અરવલ્લીની મેસવો નદીમાં ઘોડાપૂર આવ્યું છે જેમાં ખેંચા ગામમાં અંદાજે 200 વીઘાથી વધુ ખેતરમાં પાણીનો જે માનો માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે જેના લીધે સ્થાનિક તેમજ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સ્થાનિકોએ કાચા કોઝવેના બદલે કાયમી પુલ બાંધવાની તાત્કાલિક માંગણી કરી છે। ખેરંચા ગામની ઉત્તર દિશા તરફ મેસવો નદી આવેલી છે અને ખેરંચા ગામથી મેસવો નદીની પેલી પાર અમારા ખેતરો આવેલા 200 એકર જમીન આવેલી છે અને હાલ ત્યાં અમારે જવા આવવા માટે આ નદીના બ્રિજ પર કોઝવે ઉપર પાણી આવી જાય છે તે અવર જવર માટે બહુ મુશ્કેલી પડે છે। જ્યારે ડેમ ઓવરફ્લો થાય દર વર્ષે આ સ્થિતિ અમારી રહેશે। અમારે એક જ માંગ છે સાહેબોને કે અમારે આ કોઝવે પર પાણી નીકળી જાય છે અને ઉપર થઈને ઓવરફ્લો થઈને જાય છે અમારે તબેલા બધું પેલી બાજુ છે અને 20 વીઘા જમીન અમારી પેલી બાજુ છે। અમારે લેડીઝોને કઈ રીતે રાત્રે તબેલામાં દૂધ કાઢવા જવાનું, સવારે વહેલા કઈ રીતે જવાનું, તો અમારે આમ 20 કિલોમીટર ફરીને આવવું પડે છે। તો સાહેબોને અમારી એક જ માંગ છે કે અમારે આ કોઝવે નથી જોતું, ઓવર ડીપ બનાવી આપે તો અમને પાણીનો કાયમી નિકાલ થઈ જાય અને મેસોનો કાયમી ઓવરફ્લો થાય છે। અન્ય ખેતીની અંદર નુકસાન થઈ રહ્યું છે। આજે પારાવાનું નુકસાન ખેડૂતો પૂરું કરી શકે એમ નથી। પશુપાલન માટે તબેલાઓ ત્યાં આગળ આવેલા છે તો હાલ તાતી અમારી જરૂરિયાત છે કે હાલ કોઈ પણ ભોગે અમારા 8-10 ઘરના નાખી ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવે ઉપર જવાની અને ત્યારબાદ અમારો ઓવરબ્રિજ બનાવી અને અમારું આ જે પ્રશ્ન છે અત્યારે હાલનો તાતો એ પ્રશ્નનું નિરાકરણ આવે એવા અમે લાગતા વળગતા અધિકારી પદાધિકારી શ્રીઓને અમારી નમ્ર અરજ અને વિનંતી છે।
ચોમાસામાં ખેડૂતોના હાલ બેહાલ થયા છે। અરવલ્લી જિલ્લાના મેસો જે જળાશય છે તે ઓવરફ્લો થવાના કારણે જે ખેરંચા ગામના જે ખેડૂતો છે સૌથી વધુ ખેડૂતોના જે હાલ બેહાલ થયા છે, કારણ કે જે ખેડૂતોના જે ખેતરો છે તે મેસો ક્રોઝવેના ખેરંચા ગામથી ઉત્તરની દિશામાં આવેલા છે અને જેના જ કારણે તે પાણીનું જે વહેણ છે તે વહેણ વધવાના કારણે જે ક્રોઝવે પાર ન કરવાના કારણે હાલ જે પશુઓને ચારો અને ખેતી માટે હાલ ખેડૂતોને જવા માટે પારવાય મુશ્કેલી પડી રહી છે, જેને લઈને ખેડૂતો દ્વારા હાલ તંત્રને માંગ કરવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને ત્યારબાદ અહીંયા જે ક્રોઝવે છે તે ક્રોઝવેની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે। રાકેશ સોઢ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજીના મેશ્વો ડેમની મેશ્વો નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। સતત ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે મોડાસાના બોલંદ્રા ગામ નજીક નદી બે કાંઠે વહી રહી છે। નદી બે કાંઠે વહેતા ભીલોડા, મોડાસા અને ધનસુરાના 20 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લામાં સતત વરસાદ વરસવાના કારણે મેસો જે નદી છે તે બે કાંઠે વહી રહી છે। હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે આ શામળાજીની મેસો જે નદી છે તે બે કાંઠે વહી રહી છે અને જેના જ કારણે તંત્ર દ્વારા હાલ લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે આ જે સતત પાણીનો પ્રવાહ છે તે મેસો જળાશયમાં વધી રહ્યો છે અને ભિલોડા, મોડાસા અને ધનસુરા જે વિસ્તારના જે ગામડાઓ છે તેમના લોકોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે નદી કિનારે ન જવા માટે હાલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। રાકેશ સોઢ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। અરવલ્લીના ભિલોડાનું બુઢેલી નદીમાં પૂર બાદ હવે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। બુઢેલીથી પાટિયા કુવાનો કોઝવે છે તે ધોવાઈ ગયો છે, ત્યારે કોઝવે ધોવાતા બે ગામના વાહન વ્યવહારની અસર થઈ છે। સ્થાનિકોને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ગઈકાલે આવેલા બુઢેલી નદીના પૂરે ભારે તારાજી સર્જી છે, ત્યારે હવે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બુઢેલી ગામમાં આવેલો પુલ, પાટિયાકુવા તરફ જતા રસ્તા ઉપર પુલ બનાવેલો છે, જેની અંદર ઉપરવાસમાં અતિભારે વરસાદ પડવાના કારણે ગઈ રાત્રે ઘોડાપૂર આવેલું અને જે પુલની સ્થિતિ તમે જોઈ શકો છો કે પુલ ઉપરથી તૂટી ગયો છે। એનો બેજ તૂટ્યો નથી, પરંતુ પુલ ઉપરથી તૂટી ગયો છે અને સામેની કિનારે બુઢેલી ગામના પશુપાલકો જે જીવના જોખમે જઈ અને પોતાનું દૂધ લેવા માટે ગયા હતા અને લગભગ રાત્રે 12 વાગે એ તમામ મિત્રોને, યુવા મિત્રોની તમે જોઈ શકો છો પાછળ ટીમ છે, એ ટીમની મદદથી અમે રાત્રે 12 વાગે તમામ મિત્રોને રેસ્ક્યુ કરી અને અહીંયા બાર સુધી લાયા હતા। વડોદરાના બંબોજ ગામમાં ઢાઢર નદીના પાણી ભરાયા હતા। બંબોજને જોડતો મુખ્ય માર્ગ 3 ફૂટ પાણીમાં ગરકાવ થયું હતું। માર્ગ પર પાણી ફરી પડતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। પંચમહાલના મોરવા, હડફ અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। રજાયાતા તળાવ ઓવરફ્લો થયું છે। ધસમસતા પાણીના પ્રવાહમાં માર્ગ ઉપર ખેતરોમાં પાણી ભરાયું છે, ત્યારે તળાવ નજીક આવેલા ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે। પાણી ફરી વળતા ડાંગરનો સહિતનો જે પાક છે તે હવે નુકસાની ભેટ્યો છે, ત્યારે હવે ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। રજાયતા ગામમાં નવીન તલાવ છે ગુજરાતી મિસાલની બાજુમાં, એના પાણી ઓવરફ્લો થવાથી અમારા ઊભા પાકને બી નુકસાન, અમારા મકાનોને બી નુકસાન થયું છે। ભારે પડવાથી નવીન તળાવના વણાનું પાણીનો નિકાલ નહીં થવાથી પાછલા ભાગમાં ડાંગરનું વાવેતર કરેલું, તેમાં આશરે અમારે 25 ખેડૂતોનું નુકસાન થયું અને વધારે વરસાદ પડવાથી એટલો બધો અમને ભય છે। પાછળનો વિસ્તાર સર્વે નંબર 144 મારો આવેલો છે, એમાં નુકસાન થાય એવી શક્યતા છે। પંચમહાલના સાપા અને મોર ડુંગરા ગામને જોડતો કોઝવે છે તેના પર ગાબડા પડ્યા છે। ગાબડા પડતા વાહન વ્યવહાર ખોરવાયો છે। કોણ નદી પર બનાવવામાં આવેલ કોઝવેમાં એક ભાગમાં ગાબડા પડ્યા છે। કોઝવે પર પડેલા મસમોટા ગાબડાને લઈ રાત્રિ દરમિયાન તુફાન જીપ ગાડી છે તે આ ગાબડામાં ખાબકી હતી।
ત્યારે કોઝવેનો એક તરફનો જે ભાગ છે તે ક્ષતિગ્રસ્ત થયો છે, જેના કારણે સ્થાનિકોને અહીંથી અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. આ ગોધરા સાપાને જોડતો ડુપક પુલ છે. છેલ્લા ઘણા વખતથી દર ચોમાસામાં આ પરિસ્થિતિ થાય છે. આ ચોમાસે ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં લગભગ અડધો પુલ ધોવાઈ ગયું છે આ ડુબક, અને ફોર વ્હીલ આવી શકતું નથી. સિંગલ પટ્ટી થોડુંક પુરાણ કરીને સિંગલ પટ્ટી ચાલુ કરી છે, અને એ બી જોખમ છે. ડબલ સવારી કોઈક બાઇકવાળો પડે તો નુકસાન થાય એવું છે. અવારનવાર પાણીના કારણે દર વર્ષે ધોવાઈ જતો હોય છે. અમારી એવી માંગ છે કે આ સાલ સારો વ્યવસ્થિત અને એવો કોસબે પુલ બનાવે એવી અમારી માંગ છે. એનું કારણ છે કે રાત્રે ઇમરજન્સીમાં કોઈ ડિલિવરીવાળું હોય કે કોઈ બનાવ બને તો 108 પણ આવી શકે એવું નથી. અગાઉ આ સેગવા સાપા થઈને આવવું હોય તો 7 થી 8 કિલોમીટર ફરીને આવાય એવી પરિસ્થિતિ છે. ત્યાં પણ થોડા જ વરસાદમાં પુલ ઉપર પાણી આવી જાય છે. એનું કારણ એ છે કે આજ ઉપર પુલ ઉપરથી અવારનવાર જઈ શકાય છે. તો અમારી માંગ એવી છે કે વ્યવસ્થિત પુલ બને. ઉપરવાસમાં પડેલા વરસાદની ખેડા જિલ્લામાં અસર જોવા મળી છે. કંડાણા ડેમ અને પાનમ ડેમમાંથી જે વણાકબોરી વિયરમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે વધુ પાણીની આવક થતાં મહી નદીએ જે સાગરનું સ્વરૂપ ધારણ કર્યું છે. મહીસાગર નદીમાં વધુ પાણીની આવક થતાં ખેડા જિલ્લાથી વડોદરા જિલ્લાને જોડતો બ્રિજ છે તેને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. દાહોદના રણધીકપુરમાં વીજળી પડતા મકાન ધરાશય થયાની ઘટના સામે આવી છે, જેમાં કાચા મકાન પર વીજળી ત્રાટકતા મકાનમાં બાંધેલા 3 બકરાના મોત નીપજ્યા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ મોટી જાનહાનિ થઈ નથી. ધાનેરાના સોતવાડા ગામે પંચાયત દ્વારા પાવર બ્લોક અને પ્રોટેક્શન દિવાલ મુદ્દે સભ્યો દ્વારા તાલુકા પંચાયતમાં ગેરરીતિ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર ઘટના, જોઈએ આ અહેવાલમાં. ધાનેરા તાલુકાના સોતવાડા ગામે થયેલા વિકાસના કામનું ભૂત ધૂણ્યું છે. પંચાયતના સભ્ય DH રબારીએ ગેરરીતિ મુદ્દે રજૂઆત કરી છે. સરપંચ દ્વારા પંચાયતના સભ્યોને અંધારામાં રાખીને ગૌચરમાં પ્રોટેક્શન દિવાલ અને પાવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિ કરવામાં આવી. ગામમાં પીવાના પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તાની સમસ્યા યથાવત છે. ત્યારે સમગ્ર મામલે પંચાયતના સદસ્યો આકરા પાણીએ જોવા મળ્યા છે. 11મો સરપંચ છે જે આ ગૌચરમાં દિવાલ છે એ બાબતમાં અમે અરજી કરી છે, અને એ ખરેખર અમને કોઈ બોડીને વિશ્વાસમાં લીધા વગર જે ના મળતીયાઓ લોકો હોય એમનો કોમ થાય છે. સાચા જે માણસો છે એમના એ રહી જાય છે. વિકાસ કરવો એ સાચા માણસનો વિકાસ રહી જાય છે. અને જે મળતીયાને આગા પાછા રહેતા હોય કે વાલદવાલાની નીતિ અપનાવી અને આ દિવાલ થાય સતત ના પાડેલી છે કે ભાઈ અહીં ગૌચરમાં ન થાય, તો જાતે રહી ભેળા રહીને જ્યાં થશે એ તમારે કરો. આવો કોઈ પણ આગેવાનને બોલાશે નહીં. ગામમાં ડેરા સરપંચ છોટોનો જજુનો સાહેબ બોર બંધ કોઈ પાણીનું સીપુરું પાણી પીવા મનખાના કુવાથી ભરી ભરીને પીવા બરાબર. વધતા અમારે દલિત સમાજના સસમોની એ પણ કોઈ ખુલ્લા કરાવીને મોરી નથી રસ્તો કરી દેતા. હવે એનું શું કરા, અમે તો રાડ કરી થાય બરાબર. મેં કોઈ હવે યાર કોલમ હે કે મોટર હે કે નથી, ત્યાં 5 વર્ષે બોર બંધ પડ્યું. ખોટું છે સાહેબ, બધું ખોટું જ છે. અરજી કરે એમને રોટલા શેકવા માટે કરી દે છે. જે વિકાસના કામ સાહેબ કરવાના છે ને હું કરવાનો છું. ગામના વિકાસ માટે મને લાવ્યો છે વસ્તી, એમના માટે હું વિકાસ માટે હું વસ્તી જે ગમે તે અરજી કરે જે કરે તે ભલે કરે, હું વિકાસ કરવામાં ગામમાં આવ્યો છું, વિકાસ કરવાનો છું. જ્યારે એમને ના પાડશે આ કરશે હું એમને એના ઉપરથી મારે કરવાનું કામ છે. જે ગામમાં ના કરવાને કંઈ નહીં કરવું તો સારું લાગતું છે ત્યાં કરવાનું છે. બીજી તરફ સરપંચે સમગ્ર આક્ષેપોનો છેદ ઉડાડીને કહ્યું છે કે અમે હંમેશા ગામના વિકાસને ધ્યાનમાં રાખીને કામ કર્યા છે. નાના માણસોને વિકાસ થકી કઈ રીતે ફાયદો પહોંચે એ જ સાચો વિકાસ છે. બાકી કેટલાક લોકો ખોટી અરજી કરીને વિકાસના કાર્યને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો કોઈ ગેરરીતિ થઈ હશે તો તપાસમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સચોટ તપાસ બાદ જ સત્ય સામે આવશે કે કોના દાવામાં કેટલું સત્ય છે. બાકી હાલ ગેરરીતિ મુદ્દે ગામનું રાજકારણ ગરમાયું છે.
પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ભરૂચના અંકલેશ્વરમાં 3 યુવાનો પર વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે. નર્મદા નદી કિનારે માછીમારી કરતા યુવાનો પર વીજળી પડી હતી. ઘટનામાં પટેલ ફળિયાના 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. અન્ય 2 યુવાનોને વીજળી પડવાથી ઘટનામાં ઈજા થઈ હતી. આ સાથે જ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુવાનો દુર્ઘટનામાં ભોગ બન્યાનું મામલતદારે જણાવ્યું હતું. ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા રાજસ્થાની વેપારીને તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે. વેપારીએ કાસમડી ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી અને આપઘાત કર્યો હતો. મારુતિનંદન સોસાયટીમાં રહેતા નિર્મા સ્ટીલ નામની દુકાન ધરાવતા રાજસ્થાની વેપારીએ આપઘાત કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર જીઆઈડીસી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વેપારી હરિરામ બિશ્નોઈ 29મી ઓગસ્ટના રોજ બપોરના સમયે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળ્યા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આજે વેપારીનો મૃતદેહ અંકલેશ્વર તાલુકાના કોસમંડી તળાવમાંથી મળી આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના થરાદમાં એલસીબીની ટીમે ફરી એકવાર વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં ભારતમાળા રોડ પરથી દારૂ ભરેલી ટ્રક એલસીબીએ પકડી પાડી હતી. દારૂ ભરેલી ટ્રક સાથે એલસીબીની ટીમે એકની ધરપકડ કરી છે. તેમજ 57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના દાંતીવાડામાં 2 યુવાનો સામે ફરિયાદ નોંધાઈ હોવાનો મામલો સામે આવ્યો. જેમાં સ્વિફ્ટ કારમાં કાળા ગ્લાસ મામલે વાહન ચાલકે પોલીસની વાહન ચેકિંગની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. તેમજ પોલીસને ગાળો બોલી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે આ મામલે પોલીસે 2 યુવકો સામે ગુનો નોંધી અને આગળની તપાસ છે તે હાથ ધરી છે. બનાસકાંઠાના દાંતીવાડામાં ટીડીઓને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. જેમાં જાત ગામના 3 લોકોએ બિલ્લો કાઢવા મામલે દબાણ કર્યું હતું અને ટીડીઓને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે પોલીસે જાત ગામના મહિલા સરપંચના પુત્ર સહિત 3 સામે ફરિયાદ નોંધી છે. આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના કાંકલપુર ગામે કરંટ લાગતા 30 વર્ષીય યુવકનું મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. કાંકલપુર ગામે મોડી રાત્રે ખેતરમાં જતા યુવાનને કરંટ લાગ્યું હતું. ત્યારે પંથકમાં રાત્રિના ચોર આવતા હોવાથી અફવાઓથી લોકો હવે ત્રાહિમામ પોકાર્યા છે. ત્યારે ચોર આવવાની જે આશંકાને લઈ ખેતરના તરફ જતા યુવાનને કરંટ લાગ્યો હતો અને તેનું મોત થયું છે. ગામના જે કિસમે જંગલી ભૂંડ તેમજ અન્ય પ્રાણીઓની પાકને રક્ષણ માટે આ ખેતરમાં ખુલ્લો વીજ વાર લગાવ્યો હતો. ત્યારે પાક રક્ષણ માટે મૂકેલા વાયરમાં ચાલુ કરંટ પર યુવાને પગ મૂક્યો હતો અને તેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે આ મામલે પોલીસે ખેતર માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ છે તે હાથ ધરી છે. પરવીનભાઈ ચીમનભાઈ બારિયા એને એક વ્યક્તિએ ફોન કરતા પછી ફોન કરી અને બંને ભેગા થયા પછી એ ચોરનો પીછો કરતા એક ખેતરની અંદર મકાઈ કરી હતી. મકાઈમાં ભૂંડ માટે એક સેન્ટિંગના વાયરથી એક લાઇટ કરંટ વીજ કરંટ આપવામાં આવ્યો હતો અને એ વીજ કરંટની અંદર આ લોકો ચોરની પાછળ ભાગ્યા અને એ વાડાની અંદર ઘૂસ્યા. એટલે ત્યાં એમના પગમાં એક વાયર આવી જતા એમને જોરદાર જે વીજ કરંટ લાગ્યો છે અને એ કરંટ દરમિયાન એમનું અવસાન થયું છે. ભરૂચ ખાતે ભૂસ્તર વિભાગની ખનીજ માફિયાઓ સામે લાલાંખ કરવામાં આવી છે. ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પર જપ્ત કર્યા છે. રેતી ભરી અને વાહન વ્યવહાર સાથે સંકળાયેલા ડમ્પરોને 2.31 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પર્યાવરણનો વિનાશ કરતા ખનીજ માફિયાઓ સામે લાલાંખ કરવામાં આવી છે. ભૂસ્તર વિભાગે 25.53 ટન ભરેલી રેતી સાથે જે હાઈવેને રોકીને તપાસ કરી હતી.
આ તપાસમાં જે ડમ્પરો છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે, સાથે જ ડમ્પરોને પોલીસ મથકે લઈ જવાયા છે, તેમજ ડમ્પરના માલિકને 2.31 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 6 વર્ષની બાળકી સાથે અડપલા કરવાની ઘટના સામે આવી છે. વોરવાડમાં આઈસ ગોલા બનાવતા 62 વર્ષના વૃદ્ધે રસ્તે જતી 6 વર્ષની બાળકી સાથે 2 થી 3 વાર અડપલા કર્યા હતા. બાળકી ગભરાઈ જતા આ મામલે માતા પિતાને જાણ કરી હતી, ત્યારે પ્રાંતિજ પોલીસે આરોપી અબ્દુલ રહીમ વોરા ઉર્ફે બતક સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી છે. તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ભરૂચમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. અપમાનજનક નિવેદન સામે હવે ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે આ નિવેદનનો હવે વિરોધ થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર પ્રદર્શન સાથે પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બિહારમાં જે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, આ કાર્યક્રમમાં બિહારમાં અને ખાસ કરીને બિહારના સીમાવર્તી જિલ્લાઓમાં જે ઘૂસણખોરો છે એને બચાવવા માટે કોંગ્રેસ અને આરજેડી દ્વારા બિહારમાં ઘૂસણખોર બચાવ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના માતૃશ્રી માટે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સાણંદ ખાતેથી મળી રહ્યા છે. સાણંદના સેખલા ગામ પાસે કિયારુ તળાવમાં એક યુવાન ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મહત્વના સમાચાર સાણંદથી મળ્યા છે. સાણંદ પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે દોડી આવી છે, સાથે જ રાહત અને બચાવની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. 2 દિવસથી ફાયરની ભારે જહેમત બાદ આજે મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે લાશને પીએમ અર્થે સાણંદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ સાથે જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું હાલ પ્રાથમિક તારણ છે તે સામે આવ્યું છે. ત્યારે પ્રાથમિક તારણના આધારે પોલીસે તજવીજ છે તે હાથ ધરી છે. રાજુભાઈ રાવળે કોઈ પણ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી, ત્યારે સાણંદના ભવાનીનગર ખાતે સાસરિયામાં રહેતા હતા અને જે બાદ આ આત્મહત્યાની છલાંગ લગાવી છે. હાલ સાણંદ પોલીસે આત્મહત્યાના કારણને લઈ તપાસ શરૂ કરી છે. ત્યારે ઘરકંકાસને કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રથમ તારણ સામે આવ્યું છે. સાણંદના સેખલા ગામની આ ઘટના છે, જેમાં કિયારુ તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે. સાણંદ પોલીસ અને ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ કરતી હતી, ત્યારે ભારે જહેમત બાદ હવે મૃતદેહ મળી આવ્યો છે. રાજુભાઈ રાવળે કોઈ પણ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાની આ ઘટના બની છે. ત્યારે સાણંદના ભવાનીનગર ખાતે સાસરિયામાં રહેતા આ વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. હાલ પ્રાથમિક કારણની વાત કરીએ તો ઘરકંકાસને કારણે આ ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે હાલ સાણંદના ચેખલા ગામની આ ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર જેતપુર ખાતેથી મળી રહ્યા છે. જેતપુરમાં પરપ્રાંતીય મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પરપ્રાંતીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ચાંપરાજપુરમાં કારખાનામાં ત્યાગને કારણે હવે ગળે ફાંસો ખાધો હોવાની ઘટના બની છે. અંજલિ રાજેશભાઈ ગોદમ, જેમની ઉંમર વર્ષ 25 છે, તેવી મહિલાએ આત્મહત્યા કરી છે. ત્યારે મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસ તે હાથ ધરી છે. ત્યારે મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. જેતપુરમાં પરપ્રાંતીય મહિલાનો આ ગળે ફાંસો ખાઈ અને આપઘાતનો બનાવ સામે આવ્યો છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે। સમાચાર ગાંધીનગર ખાતેથી મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં મુલાકાત માટે પહોંચ્યા છે। ત્યારે ગાંધીનગર ખાતે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે અને ગુજરાતના લોકોની સુવિધા વધારી છે। 500 પોલીસ વાહનો, 435 પોલીસ સ્ટાફ ક્વાર્ટરનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે। 217 કરોડના નવનિર્મિત મકાનોનું લોકાર્પણ ગૃહમંત્રીએ પોતાના હાથેથી કર્યું છે। ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત જોવા મળ્યા છે। આ સાથે જ ગુજરાત પોલીસને મોટી ભેટ છે તે મળી છે। હાલ ગુજરાત 87 માં બસ આટલું જ। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।